ત્રણ થળ એને હપડી દીધા. ત્યાં રાણોભાઈ જો મિત્રો આપણું કામ લેન્ટરે પૂગી ગયું છે અને કઈ રીતના પૂગ્યું છે, કેમ પૂગ્યું છે હું તમને બતાવીશ. આ વિડીયોને પહેલાંથી છેલ્લા લગન જોવાનું ભૂલતા નહીં અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દેજો. હેલો મિત્રો, કેમ છો? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સીડી કેબિન ને ઉપરનો જે કાલે થર અધૂરા હતા મારવાના, આજે આપણે 6-7 થર આવે એ મારવાના છે. આજે આપણે લેન્ટરે પુગાડવાનું હોય એટલે કઈ રીતના પુગાડીએ આપણે જોઈએ. અને આજે જો આ કામ આપણે લેન્ટરે પૂગી ગયું, જ્યાં ઉપર દેખાય એ રીતના પૂગી ગયું. ને આગળનું છે એ પણ તમને આજે ચણતર થાય એટલે બતાડી. હાલો ભાઈ, આજની આપણે સીડી રૂમની ચણતર ચાલુ થઈ ગઈ, સીડી કેબિનની આપણા. એટલે જેઠાભાઈ 3 થોડ બોડ્યા ટનભાઈ ચણતર ચાલુ થઈ ગઈ. પેટી બારી આવે છે 2 ફૂટની. એટલે આજે આપણે ભાઈ રૂમની ચણતર ઉપાડી, ત્યાં 3 થોડ એને હપડી દીધા. ત્યાં રાણોભાઈ ને ભાઈ ભરતભાઈ ને આપણા ભાઈ તેજાભાઈ આવી ગયા શ્રીખંડ પૂરી ખાઈ લગ્નમાંથી. વિવામાં હતા. એટલે આવી હે ભાઈ આજની ચણતર ચાલુ થઈ. ને ઓલી બાજુ આપણે પતરા ખોલવાના હે. એ આગળ પતરા અમે ખોલતા હતા 2 જણા, ઓલો ભાઈ વિપુલભાઈ ને 2 જણા. જે આ પતરા આખા ઉખેરીને નાખી દેવાના હે, તોડી ફાડી. પતરા હે ને એ નીચું ધાર્યું હે તો એને અહીંયા આપણે અધર લઈ આવું. જો આ 3 ફૂટ હેઠું હે. એટલે હવે જે આ કોથરો હોય ને ત્યાં એની નાર ચોંટાડવાની હે. એટલે 3 ફૂટ અધર થાય આ બધું આખું કમ્પાઉન્ડ. ચાલો કરી દો તેજોભાઈ ભીડા કાપવાની તૈયારીમાં. ડુંગળી બહુ મસ્તીની હે, જારીવાળી પોસી. હેલો લાગ્યો ને ભીડો કાપવો. 2 ગામ હતા, તેજાભાઈ ભીડો કાપીને તૈયાર કરી દીધો. કાંઈ આપણે ઉત્તર ચડવામાં બહુ પૂરી થાય જાય. હજી પગા પડ્યા નથી, અડધી સીડી ભરાઈ ગઈ છે. હવે અહીંયા ડંગળીના પગ આવશે જા હે ને એવા, બરાબર ને તેજાભાઈ? અહીંયા આપણે એલિમેન્ટ સેક્શનની બારી એક આપી હવા ઉજા માટે, અને ઓલી બારી એલિમેન્ટ સેક્શનની હે પેટીવાળી. એ હું તમને આગળ નીચેથી બતાડું કઈ રીતના હે. આખું કમ્પ્લીટ થાય ને ત્યારે હું તમને એ બતાડી. જો આ ગાડી આપણે પ્રાઇઝ વિનાની હાલે બધું રામપુરું. હા, આ રીતના કામ હાલે. હજી સીડી રૂમ જાહે અધર. આપણે 4 થર આવ્યા અને હજી આના માથે 6 થર આવીએ. જેઠોભાઈ હાંધો ભરે ને એના માથે 6 થર આવીએ. એટલે આમ બહુ નીચું છે.
સીડી હે અંડરગ્રાઉન્ડ હે આ ભાગ આપણે દાતા મેળ્યા ને ને બહારની સાઈડ પૂરી થઈ ગઈ હતી પછી સીડી કેબિન આપણે બારોબાર કાઢી ને સીડી આપણે આમાં આપી દીધી પછીથી આપણે ઓહરી છે અહીંયા એક રૂમ છે ને ઓલી દિવાલ છે ને એ આપણે કાઢી નાખવાની છે એટલે અહીંયાથી તે હેઠ ઓલી દિવાલ સાંભી દેખાય ને ત્યાં લગણ આખી સીધી ખુલ્લી ઓહરી થઈ જાય જોઈ શકો છો મિત્રો આજના આપણા લેન્ટરે થર પૂગી ગયા છે આજે આપણે કાલની સણતર અહીંયા હતી જ અહીંયા આપણે આજ કેટલા થર માર્યા 1 2 3 4 5 ને 6 થરે સણતર આપણે પૂરી થઈ ગઈ છે લેન્ટરનું કામકાજ બાકી રહ્યું છે ટોટલ આપણે 10 થર અહીંયાથી આપણે લેન્ટર છે ને ત્યાંથી ઉપડે છે ટોટલ આપણે 10 થર લગાડી દીધા એટલે આજની સણતર આપણે પૂરી થઈ ગઈ છે થોડુંક બાકી છે એ આપણે તેજાભાઈ ગાડીઓ બનાવે ગાડીઓ ખાલી થઈ ગઈ તો જોઈ શકો છો આજની સણતર ને સીડી રૂમની સણતર થઈ ગઈ સીડી કેબિનની આપણે એ પણ પૂરી છે ને હવે છે ને અહીંયા આપણે ખુલ્લા પિલોર આવશે આવો પિલોર છે ને ત્યાં જ અહીંયા એક પિલોર આપવાનો એક વચમાં આપવાનો હોય આ બધું આપણે આમ ગોળ ધાર થાય આમ ગોળ આમ વાળું કુબા ટાઈપનું એટલે હવે થોડીક સણતર બાકી છે અહીંયા આ એક પિલોર છે ને આપણે બીજી બારી છે એ બાકી છે જો આ રીતના એક બારી સીડી કેબિનને અહીંયા આપી દીધી એલિમેન્ટ સેક્શનની એલિવેશનની ને એક અહીંયા આપી દીધી એટલે અહીંયા આગળ આપણે 4 થર મારવાના હે 5 થર એટલે આગળ મારી દેવાના હે ને અહીંયા આપણે ડંગળી દેવા પ્રાજ કરી અહીંયા એનું કારણ છે કે અહીંયા પગા બગા નથી કંઈ હેઠું ઉતરવાનું બહુ મારામારી થાય ડંગળી લઈને જવાનું એટલે સીધું અહીંયા ડંગળી લઈ ને આમ વયું જવાનું રહી બાકી ક્યાંય પ્રાજ તો કરતા નથી અહીંયા આપણે ડંગળી દેવાની સ્લીપિંગ ક્લોઝ કે ને ઓલું ફૂલિયું બનાવ્યું કાસું ફૂલિયું હે પાકું નથી જોઈએ એવું હા ડંગળી કેટલી બધી હતી 800 પાણા ચડાવેલા હતા 800 ખાલી ખાઈ ગયા કાલે ચાલુ કર્યું ને આજ પૂરા થઈ ગયા જો એટલા પાણા વધ્યા હવે 100 પાણા પડ્યા કોઈ 100 આગળ વ્યા જા રેતીનો અહીંયા ઢગલો ભર્યો ચડાવેલો તો અહીંયા આપણે સવારે પતરા એકદમ કાયદેસર ફિટિંગ હતા એ આપણે ખોલી નાખ્યા મેં તમને સવારે કીધું હતું કે આ રીતના ઊંચું લેવાનું છે એટલે એ આપણે કાલ સણતર ચાલુ કરવાના છે અહીંયા આપણે એ ઓલા પતરા છે એ ડાઉન રાખવાના એના માથે આપણે જો ઓલો આ અહીં દેખાય આપણે જે છે પતરાની વાટો કરેલો છે ગોળ ત્યાંથી સણતર ઉપાડવાની છે ત્યાં 3 કે 2 થર આવી છે ત્યાંથી પતરા પાછું ગોડાઉન ઊંચું લેવાનું હા જો આજે આપણે અહીંયા ઉગી ગયા સણતરમાં આ એક થોડુંક બાકી છે હવે એટલે આ થઈ જાય એટલે કાલે આપણે ગોડાઉનમાં જવાનું છે ઢારિયામાં બહુ મોડો હાલ આપણી સણતર બાકી પડી શૂટિંગ ને વાહે રહી તમારી સણતર અધૂરી રહે છે આ અધૂરી મારી સણતર છે ઉપાડવાની આપણે સણતર કરીએ ને લાદી ફિટિંગ કરીએ ને બધી ઓલ વસ્તુ ફાવે એવી કોઈ વસ્તુ મારી મેરા બાકી નથી કે મેં કર્યું નથી બધી વસ્તુમાં આપણે પૂગી વળ્યા. હેલો મિત્રો, અહીંયા આપણે
બારોબારનું આખું કમ્પ્લીટ થઈ ગયું. જો આ બારોબારની એલિવેશનની પેટી કાઢી આપણે આ રીતના. હવે આના માથે લેન્ટર ભરાઈ જાય ને એક આ બાજુ છે એ બાજુ આપણે એલિવેશનની પેટી કાઢેલી છે. આજની સણતર આજે પૂરી થઈ ગઈ. કાલે હવે બારોબારના પિલોરું છે એવું બધું લેવાનું છે ને આના માથે હવે આપણે કોપિંગ આવશે હીરાભાઈ રાવલથી. એટલે જો આ રીતના આપણે એલિવેશનની પેટી કાઢેલ છે અહીંયા મેન બારીની. તો આ રીતના છે. કાલે આપણે આ ઢારિયામાં અધર કરવાનું છે એટલે થર મારવાના છે. તો હવે કાલે આપણે શુભ શરૂઆત કરશું. પિલોરું ને એવા આવશે એનો વિડીયો હું તમને બતાડી. આજે આપણે અહીંયા વિડીયો સંપૂર્ણ કરીએ, પૂરો કરી દઈએ કાલની કાલ વાતે. અને આ વિડીયો શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. ને તમે આ સબસ્ક્રાઈબ કરતા નથી એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.